અને હવે વાત કરીશું કરોડોનું કરી જનારા કાયદાના હાથથી કેટલા દૂર. સાબરકાંઠામાં કૌભાંડી ભૂપેન્દ્રસિંહના ઘરે વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી હતી. ભૂપેન્દ્રસિંહના ઘર આગળ કરોડોની કાર જોવા મળી હતી. આલિશાન બંગલો અને કરોડોની કાર જોવા મળી. છેલ્લા 3 દિવસથી ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર છે. કરોડો રૂપિયા ચાઉ કરી જનારો હજુ સુધી હાથમાં આવ્યો નથી. તેના ઘરે વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી હતી, જ્યાં કરોડોનો બંગલો જોવા મળ્યો, કરોડોની કાર ત્યાં જોવા મળી છે. ભૂપેન્દ્રસિંહના ઘર આગળ આ કાર જોવા મળી. છેલ્લા 3 દિવસથી તે ફરાર છે. લોકોના રૂપિયા ચાઉ કરી જનારો હજુ સુધી પોલીસના હાથે લાગ્યો નથી. ટીવીની ટીમ પહોંચી છે હિંમતનગરના રાયગઢ પાસે આવેલા અડપોદરા એટલે કે ઝાલાના નગરમાં, જ્યાં ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે પોતાનું નિવાસસ્થાન છે. અહીંયા પોતાના નિવાસસ્થાને અહીંયા રહેતા હતા. તેમની આલિશાન 3 ગાડીઓ પણ અહીંયા, વૈભવી ગાડીઓ પણ અહીંયા પણ જોવા મળી રહી છે. આપ જોઈ રહ્યા છો કે તેના પરિવાર સાથે એ અહીંયા રહેતા હતા. અને ભૂપેન્દ્રસિંહ ઝાલા જે બીજેડ ગ્રુપના સીઓ છે અને હાલ તે અહીંયા જેનું નામ છે ચર્ચામાં આવ્યું છે, અને ત્યારબાદ સીઆઈડી ક્રાઇમની તપાસ કરતા તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. હાલ મોટી માત્રામાં અહીંયા ગામમાં છે તે એક સન્નાટો છવાઈ ગયો છે. અને હાલ આ જે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું નિવાસસ્થાન છે ત્યાં વીટીવીની ટીમ પહોંચી છે, અને આ વૈભવી ઘર અને વૈભવી ગાડીઓ પણ તેના ઘર સાથે જોવા મળી રહી છે. કેમેરામેન રાજકમલની સાથે સંદીપ પટેલ, વીટીવી, હિંમતનગર. તો ભૂપેન્દ્રસિંહના ઘર આગળ કરોડો રૂપિયાની કાર ઉભેલી જોવા મળી. 3 કાર પડી છે. છેલ્લા 3 દિવસથી તે ફરાર છે, પરંતુ હજુ સુધી પોલીસના હાથે લાગ્યો નથી. કૌભાંડી ભૂપેન્દ્રસિંહના ઘરે વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી હતી, જ્યાં તેના ઘર આગળ કરોડો રૂપિયાની કાર જોવા મળી. આલિશાન બંગલો જોવા મળ્યો છે. હજુ સુધી તે પોલીસના હાથે લાગ્યો નથી. કૌભાંડી ભૂપેન્દ્રસિંહના ઘરે વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી હતી. છેલ્લા 3 દિવસથી કરોડો રૂપિયા ચાઉ કરી જનારો હજુ સુધી પોલીસના હાથે લાગ્યો નથી.